નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 4.63 લાખ કરતાં વધારે રાજ્ય સેવા, પંચાયત સેવા અને અલગ અલગ જે બોર્ડ નિગમમાં કાર્યરત છે 65 જેટલા બોર્ડ નિગમોમાં કાર્યરત જે કર્મચારીઓ છે કે જેમનું સંખ્યાબળ રાજ્યમાં 10 લાખ કરતાં વધારે થાય છે તેવા સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વનો પરિપત્ર આજરોજ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. તો જાણીએ મિત્રો આ પરિપત્રનો વિષય શું છે અને આનાથી કર્મચારીઓને શું લાભ અથવા તો ફાયદો થશે અને સાથે જ મોંઘવારી ભથ્થાને લઈ અને રાજ્ય સરકાર દ્વારા શું મહત્વના અપડેટ્સ આપવામાં આવે છે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બને રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, સરકારી કર્મચારીઓ માટે સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે અને જેમાં રેડિયાળપણું ધરાવતા નકામા સરકારી કર્મચારીઓને હટાવવાની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી છે. યાદી તૈયાર કરવાની જે છે તે આદેશ દરેક વિભાગને આપી દેવામાં આવે છે. વિશિષ્ટ નિર્દેશમાં કર્મચારીઓના કામકાજની સમીક્ષા કરવામાં જણાવવામાં આવ્યું છે, જેથી કરીને બેદરકારી અને ખરાબ પ્રદર્શન કરનાર કર્મચારીઓને સમય પહેલાં સેવામાંથી હટાવી શકાય. એક બાજુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારા અંગે કાગડોળે રાહ જોઈને બેઠા છે, ત્યાં બીજી બાજુ ઝટકા સમાન સમાચાર સામે આવે છે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયોને સમયાંતરે જે છે તે સરકારી કર્મચારીઓના કામની સમીક્ષા કરવા નિર્દેશ આપ્યા છે. વિશેષ નિર્દેશમાં કર્મચારીઓના કામકાજની સમીક્ષા કરવાનું જણાવવામાં આવ્યું છે, જેથી કરીને બેદરકારી અને ખરાબ પ્રદર્શન કરનાર કર્મચારીઓને સમય પહેલાં સેવામાંથી હટાવી શકાય. કેન્દ્ર સરકારે આવા તમામ મંત્રાલયોને જુલાઈ મહિનાથી દર મહિનાની 15 તારીખ સુધીમાં મન દઈને કામ ન કરનાર કર્મચારીઓ એટલે કે કામમાં દમ ન હોય તેવા નકામા કર્મચારીઓની યાદી મોકલવા જણાવ્યું છે. ડીઓપીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ તરફથી આ અંગે 27 જૂનના રોજ એક સર્ક્યુલર પત્ર મોકલવામાં આવે છે અને તે મુજબ આ મુદ્દે 2020માં જાહેર કરેલ આદેશ હેઠળ સમયાંતરે સરકારી કર્મચારીઓના કામકાજની સમીક્ષા અંગે જણાવવામાં આવેલું છે. કર્મચારીઓના કામકાજની સમીક્ષાનો હેતુ કર્મચારીઓની કાર્યક્ષમતામાં સુધારો, સરકારી કામકાજ સારી રીતે ઝડપથી થઈ શકે અને અર્થવ્યવસ્થામાં વધારો થાય તે હતો. અત્રે જણાવવાનું છે કે આ દિશા નિર્દેશો તો પહેલેથી છે, પરંતુ ઘણા મંત્રાલયો અને વિભાગો તેનું પાલન કરતા જણાતા નથી. આથી મંત્રાલયો અને દિશા નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરે તે હેતુ છે. નોંધનીય છે કે હાલ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લગભગ 30 લાખ કરતાં વધુ કર્મચારીઓ છે. એવો અંદાજો છે કે માર્ચ 2025 સુધીમાં સરકાર કર્મચારીઓની સંખ્યામાં 50,000નો ઘટાડો કરી શકે છે. મોંઘવારી ભથ્થા પર શું છે અપડેટ? બીજી બાજુ એક સારા સમાચાર પણ છે કે તે મોંઘવારી ભથ્થા વિશે છે. લેબર બ્યુરોએ AICPI ઇન્ડેક્સના 4 મહિનાના આંકડાઓ જાહેર કર્યા છે, જેમાં 0.6 અંકની તેજી જોવા મળી છે. જો આ એક ઓલ એવરેજ છે. ડિસેમ્બર 2023ના ઇન્ડેક્સનો આંકડો 138.8 અંકની સરખામણીએ એપ્રિલ 2024માં 139.4 અંક પહોંચી ગયો છે. એટલે હવે 30 જૂનના રોજ મે મહિનાના નંબર બહાર પડશે. આ સાથે જુલાઈમાં જૂનના આંકડા પણ જાહેર થશે. અત્યાર સુધીના આંકડાના મોંઘવારીનો ભથ્થાનો સ્કોર વધીને 52.43% સુધી પહોંચી ગયો છે. અગાઉ મહિનામાં તે 51.95% પર હતો. જો કે તે ફાઇનલ આંકડો 31 જુલાઈ 2024 સુધીમાં આવશે. આંકડા બાદ ગણતરી થશે કે મોંઘવારી ઇન્ડેક્સની વધતી ગતિથી મોંઘવારી ભથ્થામાં કેટલો ઉછાળો છે. પણ મિત્રો, હાલ જે AICPIના આંકડા જે રીતે મળી રહ્યા છે તે રીતે મિત્રો જુલાઈ મહિનાથી 3% મોંઘવારી ભથ્થું વધી જશે અને તમામ કેન્દ્રીય કર્મચારી સાથે રાજ્ય સરકારોના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે DADR 53% જેવું મળી જશે. મિત્રો, આશા રાખીશું કે આ સમાચાર તમામ કર્મચારીઓ માટે ઉપયોગી નીવડે. જય હિન્દ, અસ્તુ.